મેં કાંઈ નથી શું કામ કર્યું આવું? તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હવે બોલતી નહીં નહીતર છે ને અહીંયા તને પાડી દઈશ. ખબર પડે છે? એક કામ કરો ને, ઝેર જ આપી દો ને. તમને એવું નથી ગમતી, આને એવું નથી ગમતી. ઝેર લઈ આવ, જા તું. ઝેર જ આપી દો મને. તને ઝેર આપવું પડશે ને? તારા ઝેર આપવું પણ ખોટું છે. મારા સમ મમ્મી તું આના માટે તારા સમ વેડપે છે. અરે તારા કરતા તો મેં છે ને દીકરી ન જણી હોત ને બીજી તો હારું હતું. અરે ઝેરીલી પાકી ઝેરીલી નાગણ કરતા પણ ગયેલી. શું થયું છે એ કે ને. તારા સસરા આવ્યા હતા. આ પણ શું થયું? શું તારી સગાઈ તોડીને ગયા. સગાઈ તોડ નાખી. ખુશ થા ને? ખુશ તો છું. મમ્મી મમ્મી રહેવા દે મમ્મી. ખુશ થા. તું ખુશ થા. કહું છું ને મીરા, જા ઝેર લેતા આય, જા. નકર હું ફિનાઇલ પી લઉં. તું ચૂપ રહે ને. મીરા તું અહીંયા શું કરે છે બેટા? મમ્મી અંદર આવ ને તો શાંતિથી આવ. ડરી ગઈ હું. વાહ વાહ, ડરી ગઈ. આખા ઘરમાં ગોતીને આવીને ત્યારે તું રસોડામાં છે. આ રસોડાનું કામ પડતું મૂકને બેટા, તૈયાર થા. ક્યાં જવું છે? લો બોલો, તને તો છે ને બસ આ ઘરના કામ સિવાય બીજું કાંઈ નથી દેખાતું. ક્યાં જવું છે? આદિત્ય કુમાર આવવાના છે, તારે આજે ખરીદી કરવા જવાનું છે. ભૂલી ગઈ? હંતુ ભૂલી ગઈ? ભૂલી ગઈ તો ઠીક મમ્મી, પણ એનો ફોન જ નથી આવ્યો. નહીં જવાનું હોય, કેન્સલ કર્યું હશે. જો એ કહીને ગયા હતા ને તને કે એ આવવાના છે અને આજે સોમવાર છે, તો પછી તું કેમ ભૂલી ગઈ? મને યાદ છે, તને યાદ નથી. અને આ રસોડાનું બધું કામ હું કરી લઈશ. આ બધી ઉપાધિ છોડ, તું જા, તું તૈયાર થા ને. મમ્મી આ બધા કામ હું જોઈ લઈશ. મને ખબર છે મમ્મી આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, ફલાણું ઢીકણું. બોલું? હા બોલ. આદિત્યનો ફોન નથી આવ્યો એનો મતલબ કે ઓફિસમાં કામમાં હશે. તો પછી હું શું કામ સામેથી ફોન કરું? એ શું કહેતા હતા તે દિવસે ખબર છે ને કે જો મીરા હું મારા સમયે આવી જઈશ એટલે તું તૈયારી રાખ ને, કદાચ ન આવે તો નહીં જવાનું. તૈયાર એટલે મમ્મી એમાં મેકઅપ ન કરવાનો હોય. એ આવે એટલે દુપટ્ટો લઈને હાલતા. સાંભળ બેટા, ખરીદી કરવા જાય છે, જેની સાથે લગ્ન થવાના છે ને એની સાથે જાય છે, એટલે કપડાં વ્યવસ્થિત પહેરવાના હોય, પછી તૈયાર થોડું ઘણું થવાનું હોય. મેકઅપના થથેડા નહીં કરે તો હાલ છે, પણ કોઈ વાત માને છે તું મારી? તૈયાર થવાનું હોય, હમણાં થઈ જાઉં. બીજું કંઈ? જો મને ખબર છે કે તને તૈયાર થવાનો ઓછો શોખ છે, તને ઘરકામમાં વધારે રસ છે, પણ બેટા તારી ને આદિત્ય કુમારની જોડી એક નંબર લાગે છે, સમજી? એટલે જ તો આપણે કર્યું હશે ને. એ મને ખબર છે મમ્મી, હું બધું જ જાણું છું, પણ મને એ સમજ નથી આવતી કે એ માણસે ટાઈમ આપ્યો તો આવ્યા કેમ નહીં હોય? કે કામ આવી ગયું હશે? હજુ સમય થવામાં વાર છે, પણ તું આમ સમય વેડફી નાખીશ મને એમ લાગે છે. ચા બનાવું કે ન બનાવું? એક કામ કર, તું ચા બનાવું, તૈયાર થવું. હા, આ વાત બરાબર કરી. હું ચા બનાવીશ, તું તૈયાર થા. જબરજસ્ત છોકરી છે, મારી કોઈ વાત એને માનવી નથી. બસ એની ને એની જ મનમાની કરવી છે. મીરા જલ્દી તૈયાર થજે. કામ કામ ને કામ. ભગવાન, ખબર નહીં કેમ આ મીરાનો ફોન હજી ન આવ્યો. ફોન ઉપાડ, ફોન ઉપાડ. હાલો. હાલો મીરા. હા જીજુ બોલો. હું મીરા નથી બોલતી, તમારી સાળી વાત કરું છું, સંજના. અરે સંજના, મીરા ક્યાં છે? તું જ્યારે હોય ત્યારે તું જ કેમ ફોન ઉપાડે છે? અરે ઈ ઘરના કામ કરે છે. કેમ મારી સાથે વાત કરવામાં કઈ શરમ આવે છે? ના એટલે એવું નથી. કેમ છે સંજના? મજામાં? તબિયત પાણી સારા? મમ્મીના તબિયત કેમ છે? મજામાં? હા બધાયને સારું છે. તમે કહો કેમ છો? મજામાં? હા હું મજામાં છું. મારે છે ને મીરા સાથે એક જરૂરી વાત કરવાની હતી. એને ફોન આપને. ઈ કચરા પોતા કરે છે, ઘરના કામ કરે છે, ફ્રી નથી. તમે મને કહો ને, હું એને કહી દઈશ. ના એટલે એમ નહીં, મારો કહેવાનો મતલબ બીજો છે. બીજું એટલે કઈ પર્સનલ વાત કરો છો? સંજના, તું શું કામ મારો ફોન આવે તો ઉપાડી લે છે? તું કદાચ ન ઉપાડતી હોય તો આ કદાચ ફોનની રિંગ વાગ્યા કરે ને ફોન કોઈ ન ઉપાડે ને તો એ મને ગમે, પણ તું ફોન ઉપાડીને પછી એવી લપ ચાલુ કરી દે ને કે હું તો થાકી જ જાઉં. જીજુ તમે તો બહુ શર્મા છો. લે જીજુ સાળી મસ્તી ન કરે તો કોણ કરે? મસ્તીની વાત અલગ છે, અત્યારે કામની વાત છે. બેટા તને નહીં ખબર પડે, તું નાની છે હજી. સાંભળ, તું છે ને તારી બેનને ફોન આપ,
એને કહે કે જીજુનો ફોન છે, બધું કામ પડતું મૂકે, અમારે બંને છે ને શોપિંગ માટે જવાનું છે અને આજે જવું જરૂરી છે, એટલા માટે તું એને ફોન આપ. હા, ના હું એને ફોન નહીં આપું. શોપિંગ માટે જવાનું છે ને હું આવું. મને છે ને બધી વસ્તુ સારી સાથે લેતા આવડે છે. મારી બેનને કાંઈ નથી આવડતું. હાવ બોગા જેવી છે. શું બોલે તું? કંઈ પણ? અરે ગાંડી થઈ ગઈ તું. જો સાંભળ તું મારી વાત. તું છે ને પહેલાં તો મારી સાથે છે ને તું વાત સરખી રીતે કરતી નથી, અને રહી વાત તો તારી બેનને વાત કરવા દેતી નથી. રાતના ફોન કરું તો પણ તું ઉપાડે છે કે બેન સૂઈ ગઈ. ગમે ત્યારે ગમે તો બાનું જ આપ્યા કરે છે. અને મીરાને મારથી કંઈ વાંધો છે મીરાને તમારાથી કંઈ વાંધો નથી. તો ફોન કેમ? અરે એને મને સામેથી કોઈ દિવસ કોઈ ફોન જ નથી કરતી અને મારી સાથે વાત પણ નથી કરતી. હવે ઈ ફ્રી ન હોય એટલે ઈ ન કરે. તમે શોપિંગ કરવા ક્યારે જવાનું છે, ક્યારે જવાનું છે મને કહો, હું આવી જઈશ. તમે પછી મને લેવા આવી જાઓ. અરે અત્યારે જવાનું છે, હું એની જ વાટે છું. એ મને કહે તો હું આવું ને લેવા માટે. ના ઈ ના પાડે છે, એમ નથી આવું. ના પાડે છે? પૂછ્યા પહેલા? અરે ઈ આમ મેં પૂછ્યું, ફોન ચાલુ રાખીને મ્યુટ રાખીને પૂછ્યું, તમને ન ખબર હોય. ઈ ના પાડે છે. હું આવું? તું કંઈ પણ, હું છે ને તારી વાત ઉપર વિશ્વાસ નથી કરતો. હું હમણાં જ ઘરે આવું છું અને પછી તારી સાથે વાત કરું છું. મીરા સાથે વાત કરું છું, તારી સાથે તો અત્યારે ફોનમાં પણ વાત કરું છું. જો તું છે ને સંજના, એને એકવાર ફોન આપતો, ખાલી મારે વાત કરવી છે. એકવાર આપતો ફોન. પણ એ કામમાં છે, એને ફોન નથી આપવો. હું આવું છું. હું તમને કહી દઉં છું, તમારી સાથે શોપિંગ કરવા હું જ આવીશ. ઈ નહીં આવું. એને કાંઈ ખબર નથી પડતી કેવા કલરના કપડાં પહેરવાની, એ ખબર નથી પડતી. હાવ ડોબા જેવી છે. અને છે ને તમારો છે ને ટાઈમ બગાડશે. તમે ઓફિસથી રજા લઈને આવો છો ને શોપિંગ કરવા માટે, એ કલાકના 2 કલાક કરશે. હું ફટાફટ લેવડાવી દઉં. હું આવું છું, તમે આવો ફટાફટ. હાલો હું તૈયાર થઈ જાઉં. ફોન મૂકું છું. સમજાતું નથી. મીરાને મારાથી વાંધો શું હોય છે? હું જ્યારે પણ ફોન કરું ત્યારે સજના જ ઉપાડે અને પાછી કહે છે કે ના પાડે જ. નક્કી કંઈક તો છે જ. મારે મીરા સાથે વાત કરવી જ પડશે, નહીં તો લે થાકી ગયો. હેલા તું તો ઓફિસેથી સીધો જ આવવાનો હતો ને વહુને લઈને ખરીદી કરવા? મને ખબર જ હતી કે હું અત્યારે છે ને ઘરે આવીને એટલે તમે આ સવાલ કરશો જ મને. એટલે બાપુ તમે એવું જ કર્યું. હા તે કરે જ ને, પણ તું જવાનો હતો ને ડાયરેક્ટ ઘરે આવ્યો તો પછી? હવે મારે ઘણું જવું હતું, પણ તમને હું વાત કરું, આ જ્યારે હું ફોન કરું છું ને મીરાને, ત્યારે મારી હાલી જ ફોન ઉપાડે. હવે એને કોણ સમજાવે? અને મારી હાલી કહે કે ઈ નહીં આવે. હવે ઈ ના પાડે છે ને ઓલી ફોન ઉપાડતી નથી. ઈ મારી યાર વાત કરે કઈ ખબર પડે ને ક્યારે જવું, કેમ જવું. અરે પણ મીરા કઈ કામમાં હશે. પણ એક કામ કામમાં, કરને. ઘરના કામમાં. ઈ કે કચરા પોતા કરે, ના કરે ને એવું બધું કહે. અરે પણ તું એક કામ કરને ભાઈ, આ ડાયરેક્ટ રૂબરૂ જઈએ ને ઘરે. રૂબરૂ જાઉં છું એટલે હું તમને એ પૂછવા જ આવ્યો હતો કે મારે તમને એક વાત પૂછવી છે કે છે ને મને કંઈક રંધાતું હોય ને એવું દેખાય છે. લે. મીરા કેટલાય દિવસોથી મારી યાર હરખી રીતે વાત નથી કરતી. હા હા આ છે ને રાતના ફોન કરું ને તોય મારે હાળી ઉપાડે, બપોરે કરું તોય મારે હાળી ઉપાડે, સવારે કરું તોય મારે હાળી ઉપાડે, મેસેજ કરું તો મારે હાળી જવાબ દાતી હોય. હવે બધી વસ્તુ અમારી હાળીને જ વાત કરવાની છે કે મારી હગાઈ કોની યાર થઈ, મીરા હારે થઈ, તો એને જવાબ દેવો જોઈએ કે નહીં? અરે પણ આ અને એ તમારે કે ખરીદી કરવા આપણે બે જાવું, એને કાંઈ ખબર ન પડે વસ્તુઓ લેવામાં. તમ તારે આપણે હાથે જઈને આપણે બંને જીજુ કરી આવશું. હા. એટલે મારે મારી હાલીને લઈને જવાનું ખરીદી કરવા. હું તને એમ કહું કે તારે ને મીરાને કઈ ઝઘડો નથી થયો ને? મારે કોઈ માથાકૂટ નથી થઈ. નહીં નકર વળી પછી એને એમ થાય કે ભાઈ મારે વાત નથી કરવી, કઈ માથાકૂટ નથી થઈ ને? એવું કાંઈ નથી તો થયું. જે હોય એ કહી દેજો અત્યારે. અરે પણ એવું થયું હોય તો કહી ન દઉં, અને તો વાતનું સમાધાન ન લાવી દઉં. અરે પણ તો આ તારી હાળીકા ફોન ઉપાડે? એ જ નથી સમજાતું. અને જ્યારે હું એને એમ કહું ને કે ભાઈ તું ફોન આપ ને, તો એમ જ કહે કે કામમાં છે. દીદીને મેં કીધું પણ ના પાડે છે. ખરીદી કરવા તારે તારી ઘરવાળીની જવાની છે, તો આ તારી હાળી કાં હારે આવવાનું કહે છે? હા મને કાંઈ હેળી હુજતી નથી. એ એમ કહેવા માગે છે કે મારી બેનને છે ને બહુ ખબર ન પડે, એટલે ખરીદીમાં મને જ ખબર પડે, મને જ લઈ જાવ જીજુ. લ્યો. હા મને લાગે તારી હાળી થોડીક વધારે દોઢ લાગે. દોઢ ડાય હું હળંગ ડાય છે એમ કહો તો કાંઈ ખોટું નહીં. તો હવે શું કરશું? એક કામ કરીને ભાઈ આ મૂકને બધું પડતું જા જઈએ ને એટલે વાત પતે. એટલે હું એમ કહેતો હતો કે હું છે ને ઘરે જઈને ત્યાં ચોખ્ખું આમ ચોખવટ પાડી લઉં, એમ કહી દઉં મીરા મળે, મીરાને કહી દઉં કે તને વાંધો જ કાંઈ, તું કેમ આ રીતના વાત કરે, કડકાઈથી મારે હાહુને કહીને આવું. અત્યારે કાંઈ નથી બોલવું ભાઈ, તું સાનો માનો જે કરતો હોય એ કરને. એટલે તું પૂછવા આવ્યો. મેં કીધું બાપુને પૂછીને વાત કરું, કારણ કે કોઈ જે જાતની- છો ઈ તમે છો, તમારા મારા બે સિવાય કોઈ છે ઘરમાં આપણામાં? કોઈ જાતની કાંઈ મગજમારી કરતો નહીં. મારા બા શાંતિથી જા. જીવતા હોત ને, મારા બા, તો બહુ સારું હોત. હું કામ પૂછો? હું કામ ખબર છે મને, બૈરાવ હામાં હામી વાત કરી હતી. એ હાકી નાખે તેને. હું
આ બધું હટવાઈ ગયું છે આમાં હવે બધું અટવાઈ ગયું તો અટવાઈ ગયું ભાઈ. તું અત્યારે જઈએ ને સાનો માનો એટલે શું થાય ખબર? આ એક વાત પતે અને આને તું વળી પાછું કંઈક માથાકૂટ કરીને તો વાત બગડશે. કાંઈ નહીં, સારું હાલો, હું જતો આવું છું, બરાબર? તો એમ અને ખરીદી પતાવી જ નાખશું. જાણવાની કોશિશ તો કરજે આ કે એ આ મારી બધું આમ રીતે કેમ થાય છે. મારી રીતે કાંઈક જોવાનું કરું. મીરા મળે ને તો એને એક બાજુ લઈ જજે અને સાઈડમાં લઈ જઈને બધું વ્યવસ્થિત રીતે વાત કરજે. ઓલી મૂકે જ નહીં ભાઈ, એવી હારો હાર જ રહે ગમે ત્યાં જાય ને તોય. એનું પૂછડું છે કે શું છે? કોને ખબર, મારો રામ જાણે જીજુ જીજુ કરીને મારું તો મગજ ખાઈ ગયો. આ ના કરતા એકલી હોત ને મીરા એવી જગ્યાએ કરવાની જરૂર હતી. અને આમે તે હાળિયું હોય ને જીજા અરે તો થોડીક મગજમારી કરે જ તે. મગજ મારી હું હાલો હું જાઉં હો. અરે પણ હવે જવા દો ને ભાઈ. માથાકૂટ ન કરતો કાંઈ. હા હા, આ સોડીનું કંઈક કરવું તો જોઈએ. હારું આમ કેમ કરે છે ઈ? મીરા મીરા જીજુ અરે યાર રાત ક્યાં મળી તું? બીજું કોઈ સામું જ ન મળ્યું બોલ ઘરમાં તારા સિવાય. હારું ને ફોનમાં તું, ઘરમાં તું, બધે તું જ. મીરા ઉપર છે? ના 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 મીરા ઉપર નથી. ના તો અંદર છે? ના 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 ન્યાય નથી. હું છું ને, મને કેમ શું કામ છે? શું કામ છે? તને ફોનમાં મેં કીધું ને અમારે બહાર જવાનું છે ખરીદી માટે, એટલે બોલાવે ને ફટાફટ કે હું આવ્યો છું અને અમે લોકો જલ્દી નીકળીએ, મારે લેટ થાય છે. હા, તો ફોનમાં મેં પણ તમને કીધું ને કે હું આવું છું ને ખરીદી માટે તમારી સાથે. ચાલો ચાલો. તું આવે એનો વાંધો નથી, પણ એને બોલાવી લે પહેલાં. મારે થોડુંક એની સાથે ફોનમાં તો વાત ન કરવા દીધી તે, હવે રૂબરૂમાં તો કરવા દે કે હું આવ્યો છું. મીરા અરે કામ કરે છે અંદર. ના હા હા યાદ આવ્યું, જો હમણાં જ બહાર ગઈ. એને કોક દોસ્તાર નથી એનો નક્કી કરી લે, કામ કરે છે કે બહાર ગઈ છે? બહાર ગઈ ફાઇનલ બહાર ગઈ. તો તું પહેલાં તો બોલી કે કામ કરે છે. અરે ભૂલી ગઈ, ભૂલ થાય, માણસથી ભૂલ થાય ને. તો બહાર ક્યાં ગઈ છે? નંબર આપ મને, હું બહારથી લઈ લઉં એને. ના એ ફોન નથી ઉપાડતી, મેં ટ્રાય કર્યો હમણાં. ફોન નથી ઉપાડતી? એ ફોન એનો વધારે સાયલેન્ટ જ હોય. સાયલેન્ટ ક્યાંથી રાખતી? તું તો દર વખતે ફોન ઉપાડ લે છે, એનો ફોન સાયલેન્ટ રહેતો હોય તો તું કેવી રીતના ઉપાડી શકે? અરે પણ હું જ્યારે એને ફોન પાસે બેઠી હોય ને સોફામાં, ત્યારે જ તમારો ફોન આવે એટલે ઉપાડ લો. એ બધું છોડો, હું છું ને, બોલો ને. હું છું ને, બોલો ને. મને છે ને મારે મીરા સાથે વાત કરવી છે. મને કહી દે કે તારી બેનને મારાથી કઈ પ્રોબ્લેમ છે, વાંધો છે? એને કઈ પ્રોબ્લેમ નથી. તમારે શોપિંગ કરવા જવું છે ને તો હું આવું છું ને, તમને મારાથી શું વાંધો છે? તો હારી તો ખીજાણી. હા તોય તો સાલી મસ્તી ન કરે તો કોણ કરે? સાલી આધી ઘરવાળી. મસ્તી કરતી હતી કે ડોળા કાઢીને બીવડાવતી હતી મને? અરે મસ્તી કરતી હતી જીજુ. આ તો સારું છે, હાઈટ બોડી છે તારી. તું તો મને એકાદી નાખે જ મારે ખાઈ લેવાની ને. તમે એટલાય સીધા નથી હો. તમારી બોડી છે, મને એક નાખો તોય પડી ન જાવ. જો સંજના, આ બધી વાતો પછી આપણે શાંતિથી કરીશું બેટા. અત્યારે તું એક કામ કર, ફટાફટ તારી બેનને બોલાવી આવ. બાજુમાં હોય તો બાજુમાંથી બોલાવી આવ, ઘરમાં હોય તો બહાર કાઢ. મારે એની સાથે આજે વાત કરીને પછી ફટાફટ ખરીદી માટે જવું છે. ના પહેલા તો મને બેટા નહીં કહેવાનું. મારું નામ સંજના છે. સંજુ ચાલશે મને? સંજુ બાબા. સંજુ પ્યારથી બધા મને સંજુ કહે છે. તમે કહેશો ને મને ગમશે. એ હા સંજુ. હા આમ નહીં પણ પ્રેમથી સંજુ. હા તું કાંઈ ગલુડિયું થોડી છે તે પ્રેમથી હાથ ફેરવીને તને સંજુ સંજુ કરું. જો મગજનું નહીં ન કર, આમે તે ફેરવેલો છે મગજ. મને કહી દે કે તારી બેનમાં વાંધો શું છે? એને બુદ્ધિ ઓછી છે? મારાથી કાંઈ માથાકૂટમાં મને મતલબમાં હું નથી ગમતો? પરાણની સગાઈ થઈ છે? એ તો હવે એને જ ખબર. તમારે શોપિંગ કરવા જવું છે અને કાંઈ લેવાની ખબર નથી. પણ તો એ મારી યારે વાત કેમ નથી કરતી? મારે એ જાણવું છે, મને જવાબ દે ને તું. હું તમને એક વાત કહું, એ હાવ બોગા જેવી છે નથી, અને માથો ધરેવાની કઈ ધડો. આ 15મી વાર તું બોલીએ છીએ બોઘા જેવી છે. બોઘા જેવીમાં કેવી આવે? બોઘો આવે કે જાવી આવે? અરે બોગા જેવી એટલે આમ અક્કલ વગરની, બુદ્ધિ વગરની. જરી કઈ છાંટો નથી એનામાં. હવે અહીંયા નથી ને હું ડોળા કાઢો મારી યાર વાત. છાંટો નથી તો મને સમજાતું જ નથી કે હું ગાંડો છું કે આ લોકો મને ગાંડો કરવા માંગે છે. તમે ગાંડા છો. સોરી, પાછી મજાક કરું છું. ખરેખર હા, મજાક તો ભારે પડશે. કઈ નહીં, આપણે તારી બેન આવે ત્યાં સુધી રાહ જોઈએ ના ના અને પછી નિરાતે આપણે શોપિંગ કરવા જઈએ. આપણે નીકળીશું. ચાલો શોપિંગ કરવા જઈએ. એ આવે પછી જ હવે જવું છે. આપણે રાહ જોઈએ નિરાતે. ના એ તો ક્યારે આવે? કલાકે આવે, 2 કલાક આવે. ભલે ને ગમે આટલી કલાક આવે. આજ તો એને મળીને યારે વાત કરીને પછી જ જવાનું થાય છે. પણ તમે ઓફિસેથી ના, રજા લઈને એનો- આવ્યા છો ને? એનામાં આટો નથી. કેવી છે જડ બુદ્ધિ? બોગો બોગો. બોઘો. હા એ બોઘો છે ને, એ બોઘાને મળીને જવું છે મારે. કે બોઘા તું બોઘો કેમ છો? ચાલો મારી સાથે, હું તમને શોપિંગ કરાવું. ચાલો. અરે કેવી વાત કરે છે પણ? અરે ઊભી તો રે. અરે તું હજી ગઈ નથી કે આદિકુમાર હજુ નથી આવ્યા અને તૈયારે નથી થઈ? આ બધું હું છે મીરા? એ તો ગયા ક્યાં એટલે ક્યાં ગયા? અને તું અહીંયા શું કરસ? મમ્મી
સંજનાએ કીધું કે મને કંઈ ખરીદી કરતા નથી આવડતી, એટલે એ જશે ને બધી વસ્તુઓ એ જ લઈને આવશે. લગન તારા છે, હંધી ખરીદી તારે કરવાની છે, સંજના ત્યાં હું ગુડાણી છે. મને શું ખબર? મને એ નથી સમજાતું. સાચું કહું ને તો આ તારી વસ્તુમાં સગાઈ ટાણે પણ આ જ વસ્તુ થઈ હતી. એ હંધી ખરીદી કરવા ગઈ હતી, આ સગાઈ પછી પણ આ જ વસ્તુ. તારા લગ્ન આવે છે તો ઈ કરશે હંધુય. તો હું શું કરું મમ્મી? મેં તો એને કીધું કે મારે જવું છે, તો એણે મારી સાથે ઝઘડો કર્યો કે નહીં, ખરીદી કરવા તો હું જ જઈશ, તને કંઈ લેતા નથી આવું. હે ભગવાન, કેમ સમજાવવા? ખરીદી કરતા નથી આવડતું એટલે શું? તારી પસંદગીની વસ્તુ લેવાની હોય, તને ગમે એ વસ્તુ લેવાની હોય, એને એટલી ખબર નથી પડતી કે આ બાબતમાં એને વચ્ચે ન પડવું જોઈએ. અને એ આદિત્ય કુમાર સાથે આવી રીતે જાય ને ગામની લોકો જોશે તો હું વાત કરશે કે આ હાડી અને બનેવી દર વખતે જાય છે. તારી તો કંઈ નામો નિશાન જ નથી. ખરેખર તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? મમ્મી તમે મને શું કામ બોલો છો? મેં તો 10 વખત ના પાડી, પણ એ કોઈનું માને છે ખરા? કહેતી હતી કે એના માટે પણ કંઈ લેવાનું છે, એટલે બધું સાથે લઈને જ આવશે. અરે પણ તને હારે તો લઈને જાય ને, એ પસંદ કરશે. એણે કીધું કે આદિ 2 વ્હીલ લઈને આવ્યા છે એટલે તું ના આવતી. વાહ રે વાહ, સરસ. એને કીધું હંધી વાત એની જ માનવી છે તારે, મારી કોઈ વાત નથી માનવી. અરે આદિત્ય કુમારને કેવું લાગશે? પાછળથી જઈને ક્યાં જઈશ? હા, કઈ જગ્યાએ ગયા છે, હું ગયા છે, તને ખબર છે? ફોન કરું ને. બોલો, તો પહેલાં તારી બુદ્ધિ નહોતી દોડતી. આદિત્ય કુમાર આવ્યા ત્યારે તારે મને ફોન કરાય ને. હું બજાર ગઈ હતી, ગામમાં કામ હતું એટલે ગઈ હતી, અને તારે મને ફોન ન કરાય. એ તો મને મળ્યા જ નથી, એમનેમ જતા રહ્યા છે બંને. મને લાગે છે કે આદિત્યને પણ મને નહીં લઈ જવી હોય. સાચી વાત છે, હું આવી રીતે જાઉં એટલે નહીં ગમતું હોય. નહીં બેટા, તું કેટલી ભોળી છે. મને એ નથી સમજાતું કે તારી બેનના લગ્ન જ તારા લગ્ન છે. પણ એ મારી બેનને નથી ખબર પડતી તો તને નથી ખબર પડતી એ વાતની? આ તો હું પાછળ જાઉં છું. હું પાછળ જાઉં છું? ક્યાં જઈશ? ખરીદી કરવા. ખરેખર મારે તને કેમ સમજાવીને મને નથી સમજ પડતી. પણ મમ્મી તું જ સમજ ને, સંજનાને મારી લીધેલી કઈ વસ્તુ ન ગમતી હોય તો મારે શું કામ જવું જોઈએ? એ એવું પણ કહેતી હતી કે લગ્નમાં તું સારી તૈયાર નહીં થાય ને તો મારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે મારી ઇજ્જત વહી જશે, એટલે બધી વસ્તુઓ હું જ લાવીશ ને હું કહું એમાં તું તૈયાર થજે. એમ એની મિત્ર આવશે એના માટે તું લગ્ન કરીશ કે તારા માટે લગ્ન કરસ? મારા માટે. હા તો બસ, તો તું તારું વિચાર, એનું વિચારવાની જરૂર નથી. ઈ છે ને, જો તને ખબર છે તારી બેન છે ને તારા કરતાં 4 કદમ આગળ છે. એ ઝઘડે છે, કંઈ કહીએ ને તો પછી આખો દિવસ મોઢું ચડાવીને ફર્યા કરે, અને ક્યારેક તો ખાતી એ નથી. એ નથી ખાતી એની ચિંતા છે, પણ અટાણે ઈ તારા ધણિયારે, થનારા ધણિયારે ગઈ છે એના એની જીજાજી છે મમ્મી, ખબર છે. અને જીજાજી તો ભાઈ જેવા હોય. જીજાજી ભાઈ જેવા હોય? ના ના, ખરેખર હા, તારા જેવી ભગવાન બેન બધાને દે, અને આ સંજના જેવી બેન ન દે. આ તારી બેન છે ને તો એને ખબર નથી પડતી કે તારું જેની હારે લગ્ન થવાનું છે એની હારે ખરીદી કરવા માટે તને હારે લઈને જવાય. હવે બીપી લો થઈ જશે, હું વાત કરી લઈશ ને. હવે એને આપણે ચોખ્ખા શબ્દોમાં તમે કહી દેજો કે હું જ બધે જઈશ, એને નહીં જવાનું. આવા દે, એટલી વાર છે. આવે ને એટલી જ વાર છે. હવે હું શું કરું? જાઉં પાછળ? નથી જાવું, એને આવા દે. પડદો એ હું હરખા કરી લઈ, પડદા હરખા કરી લઈને હંધાઈ ઘરના કામ એ કરી લે. ઘરના કામ સિવાય તને કાંઈ બીજું નથી દેખાતું. શું કરું? બેટા, સાચું કહું ને તો સમયની સાથે ચાલતા શીખ, નહીં તો ક્યારેક એવું થાય કે સમય નીકળી જશે અને તું ત્યાંની ત્યાં રહી જઈશ. મીરા, હા બેન. જો તારા માટે મસ્તીનો નવો ડ્રેસ લાવી. જો આમ જો, આ કલર તારી ઉપર કેવો મસ્ત જાય છે, આમ જો. પણ તને ખબર છે ને હું આ કલર નથી પહેરતી, અને ઓલરેડી મારી પાસે આ કલરનો એક ડ્રેસ હતો, એ પણ મેં તને આપ્યો છે. શું આવા કલર નથી પહેરતી? તને કઈ લેવાની ખબર પડે છે? આમ જો, રૂપાળી રૂપાળી સ્કિન છે, તારો આવો કલર આમ જો. આમ પણ આ પહેર્યો છે એનો કલર એવો જ છે ને, થોડોક ડિફરન્ટ છે ખાલી. આ નથી ગમતો તો શું કામ પહેર્યો? તને ના પાડી છે ને કે મને આવા કલર નથી ગમતા. વાંધો નહીં, એવું હોય તો તું પહેરી લેજે. માર નથી જોતો, આ હું તારા માટે લાવી છું. તને તો કાંઈ લેવાની ખબર પડતી નથી, જેવું તેવું લઈ આવે છો. કાંઈ પીળા કલર લાવે, લાલ કલર લાવે, લીલા, આવા કોઈ ખરીદી કરે? મમ્મી, મમ્મી ખબર છે ને સંજનાને કે મને આવા કલર નથી ગમતા,
તોય આ કલર લઈને આવી છે. હવે એ કોણ પહેરશે? તમે જુઓ મમ્મી, આમાં કઈ ખરાબી છે? કેટલો સરસ ડ્રેસ છે, તો આ નાટકો કરે છે. પહેલા તો તું મને એ જવાબ આપ કે તારે આદિત્ય કુમાર સાથે જવાની જરૂર શું પડી? આને કઈ ખરીદી કરતા આવડે છે? કેવા કેવા કલરના ડ્રેસ લઈ આવે છે ને ગમે એવું લઈ આવે છે, પણ પછી મમ્મી- પહેર્યા કેવી હાવ લાગે છે. આમ મમ્મી- જો ને આ માથું બાથું આમ જો ને હરખી રીતના રે થોડીક. એને બધું આવડે જ છે રહેતા, તને ખબર નથી પડતી અને તને નથી ખબર પડતી. હું સવારની કહેતી હતી કે તૈયાર થા, તારે જવાનું છે. પણ અને તું ગઈ તો તારે કહેવાય તો ખરું ને કે હું જવાની છું. ફોન આવ્યો તો એને નક્કી કરી નાખ્યું. મને કોઈ પૂછે તો ખબર પડે ને કે કોને જવાનું છે. તારા લગ્ન થવાના છે, આદિત્ય તારો વર છે, તો તને ખબર હોવી જોઈએ ને. તારા જીજાજી છે, જે જગ્યાએ જાય ને તો તારે આને સાથે લઈને જવાની હોય છે, ભલે એને પસંદ કરતા ન આવડે. બુદ્ધિ જેવી છે, આને હું હારે લઈને જાવી? ઓલો દુકાનવાળો ડ્રેસ બતાવે ને તો આમ ભોગા જેમ ઊભી રહે મોઢું બગાડીને. એને કહું કે જા પહેર પહેર પહેર, જાય જ નહીં. અને એક ડ્રેસ લેવામાં 2 કલાક કરે, આખી દુકાન વિખાવડાવે. એક વાત કહું, તારા કરતાં તો એનામાં બુદ્ધિ વધારે જ છે. તારી બુદ્ધિ ખાલી છે ને તારા પૂરતી રાખ. હા, મને ખબર છે કે મારી દીકરીને પહેરવા ઓઢવામાં બહુ સમજ નથી પડતી, પણ એટલી પણ ખબર છે કે ઘર કેવી રીતે ચલાવવું, વર કેવી રીતે સંભાળવો, એ બધી બુદ્ધિ છે. અને તું તારી બેનને આવી રીતે બોલે છે, તારાથી મોટી છે, પહેલાં બોલતા પહેલાં શીખ તો ખરી. ખાલી ઉંમરમાં જ મોટી છે, બાકી કાંઈ ખબર પડતી નથી. તને ખબર છે તારી નવી નવી સગાઈ થઈ છે તો તાર ઘરવાળા સામે છે ને આમ સજી સજીને રહે. છોકરાઓને એ જ જોતું હોય કે એની ઘરવાળી હારી દેખાય, આમ નો રહે. શું બોલે છે તું આ? મમ્મી, સગાઈ કરી એટલે એનો મતલબ એવો હોય કે 24 કલાક સજી ધજીને જ રહેવાનું? એને મારું સાચું રૂપ ક્યારેક ને ક્યારેક તો જોવાનું જ છે ને. સાદગીમાં જ ભલાઈ છે, સમજી? આ મેકઅપના થથેડા કરી કરીને તું નીકળે જ ને એ સારું નથી લાગતું. અને વાતની એક વાત, મને એ નથી સમજાતું કે લગ્ન આના છે ને તે હું કામ ઉપાડો લીધો છે. પણ હું એના સારા માટે જ કરું છું. એ મારી બેન છે, કઈ મારી દુશ્મન નથી. તમે મને ખબર પડે છે કે તારી દુશ્મન નથી, પણ તારે છે ને સંજના જતા પહેલા એકવાર પૂછાય અમને કે મમ્મી હું જાઉં? મને તો કાંઈ પૂછવું જ નથી તારે. તમને પૂછું તો તમે હા પાડત કે ના પાડત? તમે મને જવા દે એટલે તમને પૂછ્યું જ પણ શું જરૂર છે તારે? મારો ધણી છે ને, મને એની સાથે જવા દે. જ્યારે હોય ત્યારે તું એડવાન્સ થઈને જતી રહી છે અને આદિત્ય સાથે કેવી કેવી મસ્તી કરતી હોય છે, મને શરમ આવે છે. હા, જીજુ છે તો કરું. મર્યાદા રાખ જરા, બરાબર? જીજાજીને જે રીતે મસ્તી થતી હોય ને એમ થાય. તું સાડી છે, સમજ નથી પડતી તને કાંઈ? તમને તો હું ખરાબ જ લાગુ છું, ખબર નહીં. મારી હારે કઈ દુશ્મની છે? દુશ્મનીની વાત નથી મમ્મી. શાંતિબેનના ઘરવાળા આવે તો મારા જીજુ જ થાય છે ને. હું તો ક્યારેય તુકારોય નથી આપતી એમને. એટલે તું કૂવામાં પડે તમારે કૂવામાં પડવાનું? બસ. તને સારી વસ્તુની સલાહ આપીએ છીએ સંજના, તું કેમ નથી સમજતી? સારું, આ ડ્રેસ બહુ સારો છે ને, તો એક કામ કર, મને નથી ગમતો ને તો તું જ રાખજે. હા તો હું રાખીશ. 5000 રૂપિયા આપ્યા છે, કાંઈ એમને જવા થોડી દઈશ. આના આ 5000 રૂપિયાનો ડ્રેસ છે. હા તો કાપડ જુઓ ને, કાપડ આમ નહીં, કાપડ. મમ્મી, આ પૈસા પણ આદિત્ય પાસે જપાવ્યા હશે ને. હવે એમને કેવું લાગશે કે 5000નો ડ્રેસ લઈને મોકલાવ્યો ને તોય મીરાને ન ગમ્યો. એની કરતાં મને જવા દેતી હોય તો. જો આમાં ભૂલ તારી પાસે. એ લોકોને જવા જ હું કામ દીધા? તારે જ કહી દેવાય ને કે હું હારે આવીશ. અધરો અધર નક્કી કરી લે છે, મને પૂછતી પણ નથી. કાંઈ વાંધો નહીં, લાવ તું આ ડ્રેસ છે ને એની કિંમત કરતાં તું બેટા વધારે રૂપિયા આપીને આવી છે. તારી બુદ્ધિ જેટલી ચાલે છે ને એટલી જ. જા અંદર જા, જા કામમાં દોડો રાખો, 2 કામ શીખો તો કાલે સાસરે કામ લાગશે. જોયું એનું મોઢું જોયું મમ્મી? જવા દે બેટા, કંઈ કહેવા જેવું નથી. અને તને કહી દઉં છું, તું પણ છે ને થોડુંક ધ્યાન રાખતી જા. એ છે જ જિદ્દી એવી, એની જ મનમાની કરશે. આલે શું કરવાનું? બદલાવજે, નહીતર ના ગમતો હોય તો એને આપી દેજે, એ પહેરી નાખશે. બીજું શું? ક્યાંથી લાવી કોને ખબર, ક્યાં બદલાવા જાઉં. આવું કરો છો તમે? અરે અહીંયા આ ક્યાં ઓલી- બેઠા? આ ઓલી પાઇપમાં લગાડેલું હતું ને તો વાંચતો હતો કંપનીનું નામ. હા, જે આવ્યો જઈ આવ્યો, વાત જ જાવ દો ને, તમે ન પૂછો તો સારું. લે, કાં વળી શું થયું? માથાકૂટ થઈ કઈ? માથાકૂટની ક્યાં કરો, આખી ઘટના ક્રમસર કહું. અરે પણ ક્રમસર કેવું તો તમને ખબર પડે. કે માંડીને વાત કરી. માંડીને વાત જાણે એમ છે કે હું અહીંથી આપણું ભરભડિયું લઈને ગયો. હા, મેં જેવું મારે આ હારાનું ઘર આવ્યું ને, એટલી બધી માંડીને વાત નથી કરવી. એટલે ત્યાં મેં ગાડી આમ પાર્ક કરી. હા ગાડી મૂકીને જેવો હું ડેલી પગ મેલ્યો હા
એલી પગ મેલીને મેં સીધો ઘરમાં ગયો. ઘરમાં જઈને મેં કીધું કે ભાઈ મીરા મીરા, દોડીને સીધી મારી હાળી આવી. સંજુ. સંજુ હા ધનાટી બોલાવતી આવી બાપલ્યો, અને પછી મને કહે કે હાલો જીજુ હાલો ફટાફટ. હા. આમ તને આમ ગઢવીપણું ફાવે ખરું? નહીં મને એવું ઓછું ફાવે. હા તો કા ગઢવીની ભાષામાં વાત કરે? એટલે હું કહું છું ખાલી કે પછી છે ને હું ત્યાં પહોંચ્યો એટલે એને મને કીધું કે હાલો જીજુ હાલો ફરારે. એટલે પણ મેં કીધું ક્યાં હાલો, તારી બેનને બોલાય? તો કે મારી બેનને નથી આવવું, આપણે હાલો આપણે હાલો. અરે પણ હું આપણે હાલો, મેં કીધું ભાઈ તું એને કહે ને ભાઈ મીરા મીરા કરું છું, ઓલી બહાર ન આવે. મીરા મને મળી જ નહીં. વિચાર કરો, હું જેને લેવા ગયો હતો એની યાર મારી મુલાકાત જ ન થઈ. હા મારી ઘરવાળી યાર, જેની યાર તમે મારું હક પણ કરાવ્યું છે. મારી હાળીએ મને ઘરમાંથી ફટાફટ બહાર કાઢીને ખરીદી માટે લઈ ગઈ પરાણે. વિચાર કરો. તારી ઘરવાળી ન આવી? નહીં, હું અને મારી હાળી અંબે ગયા અને વસ્તુઓ લીધી. અરે પણ 5000 નો એક ડ્રેસ લેવડાવ્યો, 5000 નો. સંજનાને શું છે? એ કે મારી બેનને કઈ ખબર ન પડે ખરીદીમાં, અને કેમ તમે કઈ બુદ્ધિ વગરની છે એની બેન? મેં કીધું કેમ એને કઈ ખબર નથી પડતી, એટલે બુદ્ધિ નથી એના માટો નથી એમ બધી ખબર પડે. એ કે પણ એમ છે ને, એ કે અત્યારની ફેશન પ્રમાણે જે ચોઈસ પ્રમાણે જે લેવાનું હોય લેટેસ્ટ વસ્તુ એવી એને ખબર ન પડે. બોલો. આમાં મને તો કઈક રંધાઈ રહ્યું હોય એવું લાગે છે. રંધાઈ ગયું છે મને તો છે નથી ને. તું મીરા સાથે વાત થતી તારી, નથી મીરા તને મળતી, નથી મીરા તને જોવા મળતી. અચ્છા હાલે હું કેટલા રહ્યું છે આ ફોન કર્યા બધું? બોલો. ત્યાંથી નીકળ્યો ને પછી ફોન કર્યા હો મેં, તોય મારી હાળીએ જ ઉપાડ્યો. એ કે હા બોલો. અરે પણ હા આવું થોડું હોય. આવું એટલે કેવું, તમે વિચાર તો કરો જરાક બાપુ. હાવ કંટાળી ગયો શું તો થાય કયો હવે. આ સોડીનું મારે લાગે છે તારે હાહુ હારે વાત કરવી પડશે. આમાં ગમે ને યાર વાત કરો, કાંઈ ભેગું થાય એમને છેડા જ નથી આંબે મામા. કારણ કે લગ્ન તારે કરવાના છે, છોકરી તે બીજી જ હોય છે, તો આ સંજુને શું લેવા દેવા છે? હું એમ કહું છું, આ સંજુને તારે લગ્ન તો નથી કરવા ને? જો એવું કઈ હોય તો કહી દેજો અગાઉ એને. કહી હું કરું, ગાંડો થઈ ગયો છું. હે એ ક્યાં તમારી જેટલી હાઈટમાં ઊંચી અને હું ક્યાં, અને મને તો મીરા ગમે છે. હવે એ સંજુમાં મારી હાલી મારી ઉપર એ રીતના વાત, તમે ક્યાં ની ક્યાં વાત લઈ જાવ છો? અરે પણ તો જ તારી હારવારે આગળ પાછળ ફરતી હોય કે નહીં? જ્યારે તું ફોન કરી અરે ત્યારે ઈ જ ઈ ઉપાડે. મને મીરા વિશે એમ કહેવા માંગતી હતી કે મારી બેનને બહુ ઓછી ગતાગમ પડે છે. તમે કેમ કીધું આગળ કે એને બુદ્ધિ નથી, તો કે એને ઓછી જ ખબર પડે છે, બધી વસ્તુમાં એને બહુ ન ખબર પડે. એ કે રસોડામાં એટલી ખબર નથી પડતી, કે ક્યારેક હળદરનો ડબ્બો ભૂલી જાય, ક્યારેક ખાંડ ભૂલી જાય. આવી બધી મને રસ્તામાં કેટલી વાતો કરી. અને આદિ આ કાંઈક એવું તો નથી ને કે મીરાને થોડી ગતાગમ ઓછી હોય અને તારી હારે મોકલે તો એને કદાચ ખબર પડી જાય, તારી હારે વાતું કરે તો કાંઈ કદાચ કહેવાય ખબર નહીં. પડી જાય. એવું હોય કાંઈ કહેવાય નહીં. હું કામ પૂછો? શું કામ? કારણ કે જો હું મીરાને રેગ્યુલર વાતું કરતો, રોજે રોજ વાતું કરું, તો એના ઉપરથી હું તારણ કાઢી શકું કે મીરાનમાં કેટલા ટકાવારી છે એમ. આ એની બેન જ મારી યારે વાત કરે, મારી હાળી નકરે, હે તો હું કેવી રીતના ખબર પડે મને કે મીરાનો સ્વભાવ ને મારો સ્વભાવ કેવો મેચ થાય એમ છે કે નથી થાય એમ? સારું વિચારવા જેવું તો છે. અને આ તારી હાળી જે કરી રહી છે ને, એ તો મને તો જો ભાઈ બિલકુલ નથી ગમતું. તમને ક્યાં, મને નથી ગમતું. હાલો સા મેલું પીવો. સા તો તું મેલ, પણ હવે અરે હો ગાંડી તો નહીં હોય ને? એને અરે વાતે નથી કરવા દેતા અને ક્યાંય મોકલતા નથી. હું હાલી રહ્યું છે આ બધું. તમે બૂમ પાડી મને? કેમ ભણકારા વાગે તને? ના ના, મને એમ થયું કે આદિ કીધું તો હું અહીંયા આવ્યો. અરે બોલાવાનો જ હતો, પણ હવે તું આવી ગયો છો તો સાંભળ. હું? હા હા વહુને લઈને જા. હા જરીક. આજ ન જવાય, શીખ આવી ગઈ. પણ આ કંઈક સારી વાત કરો બેહું ત્યારે જ હું શીખું ખાયા કરે. એટલે તો કહું છું, તમે વાતો દેવી કરો, વહુને લેવાની વાત કરો ને ત્યાં મને આમ થવા મળે. હું કામ પૂછો? શું કામ? કારણ કે મને છે ને, હું ફોનમાં વાત કરું તોય તે મારે હારી ફોન ઉપાડ્યા કરે, એની હારે વાત થતી નથી. અને એમાં તમે આ છે ને હોની દુકાન જવાની કહેવો ને હું પાછો ફોન કરી એટલે મારી હાલી જ ઉપાડશે ને મારે છે ને એ દીઠોય કરવું નથી. હવે આપણે બધું જોવું આમ જો પછી ક્યારે. અરે જો આ વહુને લઈને તું જા આ હોનીની દુકાને, અને આ લગ્ન સારું થઈને ઘરેણા બરેણા જે કઢાવવાના છે એને જે ગમે ને એવી ડિઝાઇનમાં બનાવડાવી નાખો. અને તારી હાળી કહી ને તો એને ચોખ્ખી ના પાડી દેજે. આ વખતે તું હારે નહીં. વાહ ભાઈ વાહ, ખરેખર બાપુ. હા હું તમને કંઈક બીજું કહી રહ્યો છું ને તમે કંઈક બીજું સમજી રહ્યા છો. બીજું ત્રીજું કાંઈ નથી કરવું ભાઈ. તું જા ને તને કહું એટલું કહું. આ વખતે છે ને તારી હાળીને ચોખ્ખી કહી દેજે કે આ વખતે તું ક્યાંય હારે આવતી નહીં, અને હારે આવીને તો તને ક્યાંનો ક્યાંય આમ કંઈક જંગલમાં મૂકી આવી, ચોખ્ખું કહી દેજે. સારું,
મને ખબર છે બાકી આ વખતે મીરાને લીધા વગર ન જાતો, કહી દઉં છું તને. મને ખબર છે બાપુ, હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. કારણ કે જો હું અત્યારે તમને એમ કહીશ ને કે મીરાના ઘણા બધા વાંક છે, મારા હાળીના ઘણા બધા વાંક છે, તો તમે એમ કેવો હશે ભાઈ થોડું ઘણું હાલે, થોડુંક તું લેટ ગો કર, તું જતું કર, એ જતું કરે, અને બધું હરખું થઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. અરે પણ એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ છેલ્લી ટ્રાય કરું છું. જો આજે મારી યારે મીરાએ વાત ન કરી કે એ મારી યારે બહાર ન આવીને, તો આનું પરિણામ કંઈક બીજું આવશે, પછી મને કહેતા નહીં. એ જોઈ જાય. તું અત્યારે જા અને વહુને લઈને અને સીધો નીકળ. જો અહીંયા નટુભાઈ હોની ફટોદરવાળા આપણે અહીંયા બેઠા છે હારે, બરોબર? ભલે. એ હોનીની દુકાને જઈશે. તારે જઈને સીધું એને કહેવાનું છે મારા બાપાએ કીધું છે, અને આટલું આટલી આ ડિઝાઇન છે ને આટલું એટલું ઘરેણું છે. જે ડિઝાઇન એને ગમતી હોય ને એવી જ કરાવજે, પાછું તારી મન મુજબ ન કરાવતો. પણ એ આવશે તો એના મન મુજબ થશે ને, મારે હાળી આવશે તો હું કરશું? તારી હાળી આવે ને તો ચોખ્ખી ના પાડી દેજે. એમ? હા. તો કાંઈ વાંધો નહીં બાપુ, જેવી તમારી મરજી ને જેવો તમારો હુકમ. આપણે તો આ ગાડીની કિક મારીને નીકળ્યા આગળ. હા, આજકાલ હમણાં દેવાય ખબર ના, તું વિડીયા વધારે જોતો લાગે, કેમ લાગે? મોરે મોરે હો. ન્યા દેને જે મોરે મોરો દેવાનો છે ન્યા દેને. ત્યાં થતી જ નથી. હામી આવે તો મોરે મોરો દઉં ને. હા, પણ તારી હાળી નથી દેવાનો ને, ઈ મારી હાળી અહીંયા બાજુની હોય ને અહીંથી આમ સાઈડ કાપીને આવે. જા તારી હાળીને દે મોરે મોરો એકવાર, એટલે એને ખબર પડે. ભાંગી નાખીને ડાસુ બાસુ. મારે યાર વાત જ ન કરવી હોય. હવે તો હું ફોન નથી ઓછા કરી દીધા, કારણ કે જ્યારે કરું ત્યારે એ ઉપાડે તો પછી મેં કીધું તારી યારે મારે શું. આદિ આપણે એક કામ કરીએ તો. હા, મીરા હારે હગાઈ તોડી અને સંજુ હારે કરી નાખી તો. અડધું આટા વગરનું ને ઘોડું ને ગધેડું નું ઊંટ જે કયો ને એ બધું ઈ છે, સમજ્યા? એવું છે? હા, એટલે એકેમાં કાંઈ કાઢ લેવાનું છે નહીં. આ તો મીરા હારે મારી એકવાર વાત થઈ જાય ને તો મને ખબર પડે કે તકલીફ શું છે. એની બેન કે એવું છે કે નહીં. શું કે એની બેન? એની બેન કહે છે કે મારી બેનને કાંઈ ગતાગમ પડતી નથી, એને કાંઈ ખબર નથી. એને કેવું કીધું તું મને એકવાર? બુદ્ધિ વગરની. ના ના, 50 વાર કીધો એ શબ્દ, હું ભૂલી જ જાઉં છું. બુદ્ધિ વગરની નહીં, કેવી નહીં યાદ આવે. હોકો, હોકો, ઘૂઘો, હોકો, બોઘો. બોગો. હા, બોગો. તો નક્કી બોગી છે, બોગી છે એમ જ કરતી હોય. બોગી બોગી જેવી છે, બોગા જેવી છે. બોગા. નક્કી દીકરા, મને લાગે છે આ તારી મીરામાં થોડુંક મગજ ઓછું હશે તો જ એમ બોલતી હોય. કામ જાણે મારો. હવે તો જાણવું તો પડશે તારે. આજ તું લઈને જાજે ને હારે. પહેલાં છે ને ડાયરેક્ટ ન લઈ જતો. પહેલાં એને લઈને ક્યાંક બગીચામાં જઈને બેસજે, કાંઈક આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવજે, થોડીક વાતચીત કરજે, પછી હોની દુકાને જાજે. તને એમ લાગે ને કે જ્યાં જેવું છે તો. હાલો તું જા. મોરે મોરો. ચકલા કોઈ દી બાસ ન બને હો. વાહ. તમે અચાનક? હા, અચાનક. આજે પહેલી વાર એવું બન્યું કે તારા દર્શન થયા. તારું જ કામ હતું. અરે તમારે કહેવાય ને કે તમે આવવાના છો, મને ફોન કરી દેવાય ખાલી. અચાનક કેમ આવે તું છે? ફોનમાં વાત કેમ નથી કરતી? તારો ફોન એ હું કામ વાપરે છે? એને શોખ છે ફોન વાપરવાનો, એટલે. એન પાસે હારો ફોન છે ને, ગેમ રમો એમ. કાંઈ વાંધો નહીં, હાલ તું મારી યારે. હા, કામ છે ને થોડી વાતો પણ કરવી છે. ક્યાં ક્યાં ક્યાં? અરે પણ ક્યાં એટલે કામથી જવું છે. હા, ફોનની દુકાન જવાનું છે. બાપુએ કીધું છે તારે જે ગમતું હોય ને એ લેવાનું છે. હાલ. ચાલો. એક મિનિટ. ઓય, તે ઓલા કચરા પોતા કર્યા? બધું થઈ ગયું, વાસણ ધોયા? પણ હું આમ કામ ક્યાં આમાં વચમાં આવ્યું એમ હું પછી કહું. અમારે સાંજે લગ્નમાં જમવા જવાનું છે. અત્યારે કામ નહીં પતે તો ક્યારે જશે? તો તું કરી નાખ ને, પણ તારે શું કામ છે? અરે મને કમર દુખે છે બહુ. પણ આમને આપણે આવીએ પછી હું કરી નાખીશ, નહીં? હા, અરે ના ના, લગ્નમાં જવાનું છે, ખબર છે ને? લગ્નમાં નહીં જવી તો પછી તમારી બેન લગ્નમાં નહીં આવે, પછી કહેતો નહીં, માણા નહીં દેખાય જાને. આ કેટલાય દિવસથી તારી યારે વાત નથી થઈ હો. અને જ્યારે મળવા આવું ત્યારે તું નથી મળતી. આ પહેલાં ત્યાં જ મળી હતી અને આજ ખરીદી કરવા આવી હતી. હા તો એ નથી આપતી ફોન. ન થાપ. ઓય અંદર જા, અંદર ઈ તો જા, કંઈક અંદર બીજું જા. કહે છે. અંદર જા 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 અંદર જા 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 જા. અરે હું આવું છું મારી બેન. જા, વાસણ ધોઈ જા જા. આપણે મમ્મી પછી બોલાવે. જાશું. હા મમ્મી આવે. જા 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 જા. મીરા, મીરા, ક્યાં જવાનું છે? કીધું તો ખરા હોની દુકાન જવાનું છે. ક્યાં જવાનું છે? પણ મેં તમને એક વસ્તુ કીધી, તમને યાદ છે? ઈ આ તારી કેવી? બેનને તે કીધું એટલે વહી કેમ ગઈ તરત? અરે કામ બાકી છે. મેં તમને ખબર એના વિશે કંઈક કીધું તું, યાદ છે? હું બોગો.
ઈ બોઘા જેવી છે હા આ તો લાગ્યું તે કીધું ને ઈ વહી ગઈ એનો ધણી અહીંયા લેવા આવ્યો તેને લઈ જાવ હાટું અને ઈ પાછી આમ પાછી વહી ગઈ તારી વાત માની આમ ક્યાં વહી ગઈ છે અરે પણ હું તમને શું કહું છું તમારે સોનીની દુકાને જવું છે ને સોનું લેવા ચલો હું તમારી સાથે આવું મને સમજાતું નથી મને કહી દે કે આ તારા બાએ આની હગાઈ મારી યારે પરાણે કરી છે ને હે વાત કહું કોઈને કહેતા નહીં ટોપ સિક્રેટ હું જો એને છે ને બાજુમાં સરીવાળા છે ને ઓલા વિદ્યામાસી નથી એને છોકરા લફરું હતું પછી એના ભાગી ન જાય ને એટલે તમારે હગાઈ કરી દીધી ફટાફટ હું બોલે તું તમને એ થોડી કહેવાની છે એવું એટલે મારી યારે તમે ઈ ન્યા નો વહી જાય એટલે તમારી યારે હગાઈ કરી નાખી ની અને તમે પૈસાવાળા હતા ને કરી નાખી એટલે તો હું તમને એનાથી આઘી રાખું છું સમજો તમે હું તમારું સારું મારે ને સમજવાનું તમારે છે આ એક તો બોઘું એની યારે મારી હગાઈ કરી નાખી અને ઉપરથી તમે કયો એટલું દી કરે છે અને આને કોઈ છોકરો ગમતો તો ભાગી જાતે ને યાર હું તો તમારા સારા માટે કહું છું તમે જો મારી ઉપર ગુસ્સો કરો છો તે હું ભલાનો જમાનોય નથી એવું તો મને આવડે હું કરતા તો એક્ટિંગ કરતા તો બધાય ને આવડે હા તો છે ને હવે મારે વિચારવું પડશે ને તારી બેનની વિશે બધી જાણકારી તે મને આપી દીધી આ તો વાતની મને જાણ જ નહોતી નહીં તો સગાઈ થાત જ નહીં અને હવે આ સગાઈ છે ને કેટલો સમય ને કેટલો સમય નહીં રહે ને એ હું નક્કી કરીશ અત્યારે જાઉં છું મારા બાપુ પાસે હાલો પેલા જ્વેલર્સ તો જઈ આવી હાલો હાલો હવે કોની હાટું જ્વેલર્સે જવું છે મહારાણી હે છે ને મેં તમને જે વાત કીધી ને એ કોઈને કહેતા નહીં હા કોઈને ન કહો હા અને હજી તમારે તો પાછી ખરીદી બાકી હશે કા તમારે ખરીદી કરવા હારવાર જ આવવું હોય હાલ હાલો 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 અરે હું હાલો હું કહું એટલે હાલતું થવાનું ઓલી વહી ગઈ એની હાટું લેવાનું હતું તારી હાટું નથી લેવાનું પણ મને હારી ડિઝાઇન પાસ કરતા આવડે એને કાઈ નથી આવડતું કહું છું બોઘા જેવી છે હાવ તને આવડે છે ને હા હે તો તારા લગન જ્યારે આવે ને ત્યારે તું ડિઝાઇન પાસ કર્યા એને કરજો તો કેટલોય ટાઈમ થાય હજુ પહેલા તારી આ માપનું પાસ કરી લે ને તોય ઘણું છે સમજો કેટલો અંતર છે એ જોઈ લેજે આમ પણ ઢાળ તમારી પડે હાઈટ નાની રે એમાં હું શું કરું લાંબા થાવ કોમ્પ્લેન બોમ્પ્લેન પીવો આમ તું મારી પાસે હું કામ પડી છો તારી બેનનું ધ્યાન રાખ તારું ધ્યાન રાખ કે કોઈ ભાગી ન જાય હો કરો તમારું આ લોકોએ તો પથારી ફેરવી નાખી બાપુ ભાગી ગયો હાથમાં ન આવ્યો આ વખતે હે ભગવાન કેટલું કામ છે મમ્મી મીરા તું અહીંયા બેટા તું જવાની હતી ને આજે મમ્મી આદિ આવ્યા હતા હા આદિત્ય કુમાર આવ્યા તો બેસાણું આવી ચાલ એ તો ગયા ગયા એટલે તું અને એ જવાના હતા ને મમ્મી એ એમ કહેતા હતા કે ઘરેણા કરાવવા જવું છે તો સંજનાએ મારી સાથે ઝઘડો કર્યો અને એમ કીધું કે તને ઘરેણામાં શું ખબર પડે આટલી મોંઘી વસ્તુ લેવા જવાની હોય તો હું જ જઈશ તો આદિત્ય કુમાર સંજના જોડે ગયા ના મમ્મી એ ઘરે જતા રહ્યા એ બહુ ગુસ્સો કરતા હતા કે જ્યાં હોય ત્યાં સંજના જ ભેગી આવે છે તું ક્યારેય નથી આવતી તને ન ગમતું હોય તો ના પાડી દે સગાઈ તોડી નાખી મેં એમને સમજાવવાની કોશિશ કરી પણ એ મારી વાત ના સાંભળ્યા શું ગુસ્સા કામ સમજે શું કામ સમજે એ સાચા જ છે ને એ ક્યાં ખોટા છે તું જ મને કે એને સમજ નથી પડતી કે બેન બનેવી એ હારે જાય એને બધામાં દોડ ડાપણ ન કરવાનું હોય પણ નહીં એને બધી જ વાતમાં વચ્ચે બોલવું હોય છે બધી વાતમાં વચ્ચે પડવું હોય છે એને ખબર નથી પડતી કે બેન બનેવી છે એના લગ્ન થવાના છે તો એની હારે એના બનેવીને જવું હોય પણ બધી વાતમાં મને પસંદ કરતા આવડે હું હોશિયાર છું આ જ વાત એને આવડે છે મમ્મી મને બીક લાગે છે કે સગાઈ તો નહીં તૂટી જાય ને જો સગાવાલાને બધાને ખબર છે કે મારી સગાઈ થઈ ગઈ ને લગ્ન થવાના જ હવે સગાઈ તૂટશે તો બહુ ભૂંડા લાગશું આપણે લોકો અને આ સંજના પણ આટલું થયા પછી એ નીચું નમતું ક્યાં મૂકે જ છે મને કહે છે કે તારા કારણે જીજુ જતા રહ્યા છે મને એ નથી સમજ પડતી કે એ કરવા શું માંગે છે એ સમજી શું રાખ્યું છે એને ખબર નહીં પડતી હોય કે જે કરી રહી છે ખોટું કરી રહી છે એને એટલું પણ ભાન નથી પડતું તો શું કરવાનું મમ્મી હવે આપણે એ લોકોને ફોન કરીએ તમે જઈને વાત કરો ને એવું હોય તો તમે સમજાવો એમને કે સંજનાનો સ્વભાવ આવો છે બાકી મને કોઈથી કોઈ વાંધો નથી મારે વાત કરવી જ પડશે મને લાગે છે કે મારે વેવાઈને ફોન કરવો પડશે જો આ વાત વધે ને અને ખોટી વણશે ને એ પહેલાં હું વેવાઈને વાત કરું જેથી કરીને હા
આ વાત વધારે બગડે નહીં, કારણ કે જ્યાં હોય ત્યાં સંજના આડી પડી, જ્યાં હોય ત્યાં મારે જવું છે. મને સમજ પડે છે, મને મને તેમ, પણ એને ખબર નથી પડતી કે આ કરવાથી એની બેનનું ઘર ભાંગશે. તું ઉપાધિ ન કર, હું તારા હારાને ફોન કરીને વાત કરું છું. એમને કહેવું તો પડશે જ. ગુસ્સામાં ગયા છે આદિત્ય કુમાર. તારી હારે પણ કોઈ વાત ન કરી. કાંઈ નહીં, તું જા અંદર, હું કંઈક કરું. કેવા માણસો છે, મને એ નથી સમજાતું કે સંજનામાં એટલી અક્કલ નથી કે આ એની બેનનું ઘર વસી રહ્યું છે ત્યાં આવો આડો પગ કરાય. જે વસ્તુમાં જોડે જવાતું હોય ને ત્યાં જવાય. દરેક વસ્તુમાં એનો જ કક્કો હાચો રાખવો છે. પણ હવે નહીં છોડું. આજે તો એ છોકરીના પણ છે ને બહાર વગાડીશું. હા, કા પાછો આવ્યો? ગયો ને? ગયો તો ને, પણ નો થવાનું થઈ છે. હું તમને કહી દઉં, મારા હક પણ નથી રાખવું. નથી રાખવું? હા, શું થયું? ના પાડી દો. શું થયું? હું ત્યાં ગયો લેવા માટે, હા ફોન કર્યો, હા ન ઉપાડ્યો. બીજો ફોન કર્યો, મારે હાલીએ ઉપાડ્યો. એટલે મેં કાપી નાખ્યો. હું ઘરમાં ગયો મીરા કરતો, તો નહોતા મારા હાહુ અને મારી હાળી. મને કે હાલો ફટાફટ આપણે જઈએ આપીએ, જ્યાં જવું હોય ને. મેં તું ક્યાં જવું એટલે તને શું ખબર છે? મારે જવું જ્વેલરીની દુકાને. તો કે હાલો હાલો ઘરેણા લેવા. મારી બેનને ખબર જ ન પડે. એને ક્યાં અકલ છે? એ કે મીઠા વગરની જે હાવ બોઘા જેવી છે, એને કાંઈ ન ખબર પડે. બોલો, આને જ બધી ખબર પડે. એટલે મેં કીધું તું રહેવા દે, તારી યારે મારે ક્યાંય નથી જવું. મને કે મારી બેનને છે ને એક જગ્યાએ પ્રેમ થઈ ગયો હતો અને ત્યાં મારા બાએ ના પાડી અને તમારી યારે હક પણ કરી નાખ્યું. એટલે હવે હક પણ થઈ ગયું, પણ મારી બેનને ગમે છે ઓલો, અને તમારી યારે પરાને વાત કેમ કરે? એટલે એ વાત જ નથી કરતી. જેવો તમારો ફોન આવે એટલે મને સામેથી આપી દે, હાલે વાત કરી લે, હાલે વાત કરી લે. એટલે એ કે પછી હું શું કરું? મારી બેન કેમ તમારે કરવું પડે ને. એટલે કે તમે સમજો, એટલે તમે અત્યારે કે ખરીદી માટે તમને જે લાવવું એ લઈ આવીને લગન તંત્ર કરી નાખશે, એમ બીતા નહીં કાંઈ. એટલે મેં કીધું વાહ ભાઈ વાહ, આ તમારું ઉડતું તીર મારા ઘરમાં નાખવું હે, અને એ તીર પાછું ક્યારે ઉડી જાય નક્કી. અરે તેલ લેવા ગયું, આપણે કાંઈ આવા લફરામ પડવું નથી. હા, હું હમણાં જાઉં છું. મારી હાળીએ કીધું છે, યાદ રાખજો. અને તમારે છે ને ચોખ્ખા શબ્દોમાં કેવું હોય ને તો મારા હાહુને કહી આવજો કે તારી સોડી હાલે એમ નથી. તારી સોડી મારા દીકરાને વાત કરવાય ન માગતી હોય અને એની હારે મળવાય ન માગતી હોય તો અમારા એનું કામ શું છે? અરે જોતી નથી બસ સાહેબ આપણે. અરે તેલ લેવા ગઈ, આવી તો 70 મળી જાય તને. બસ એટલા માટે જ કહું છું બાપુ, આજ બહુ થઈ ગયું. મને છે ને કાંઈ મીરા પ્રત્યે એવો પ્રેમ જાગ્યો નથી, અને મને કાંઈ આ સગપણ થયા પછી કાંઈ એવો કાંઈ ફાયદો થયો નથી, અને મને કાંઈ એવો કાંઈ ગાઢ સંબંધ ફાટી નથી જતો. એટલે આપણે આ સગપણ અહીંથી જ પૂરું કરી નાખવાનું. મારો છોકરી બરોબર જે છે એ બધું લેતી પૂરી કરો. તું ઉપાધિ કરીમાં, આજે જ તારી હાહુ પાસે જાઉં છું અને આનો કરું છું ફેસલો. આ હક પણ અમારે રાખવાનું થતું નથી 1 થી 100. હા બસ કહી આવો, જાવ એટલે વાત પતે. અરે આ બધા ખર્ચા કર્યા ઈ કયા ખર્ચા? આ બધી ખરીદી હમણાં ઈ તારી. બધું જવા દેવાય. હવે આવા ગતાગમ વગરના ની હારે કોઈ દિવસ આપણે સંબંધ રખાતો હોય છે? અરે આવા માણસો પાસેથી તો લેવો જોઈએ. આવા માણસો જવા દેવાય? હા, એટલે બીજા કોકને લૂંટે નહીં. કા હા, એ વાતે હાસી. તો તમારી તો ઉઘરાણી ટાઈટ કરી નાખજો, કહી દીજો મારું બધું લાવો પાછું. હાલો, કેટલાનો ખર્ચો કર્યો? ખર્ચો થયો હશે અત્યાર સુધીમાં 20, 25, 30, 50, 40, 50 હજાર રૂપિયા પાકા. અને 60,000 કહી દઉં. હા, એમ કે આપી દેજો. સારું થયું ઘરેણા લેવા ન ગયો. હા, નકર તારામાં પાછી અક્કલે ઓછી. ઓલી કે હાલ બેસી જ આપણે લઈ આવીએ. હક પણ આપણે જે ડોક્યુ ની ચડાવ્યું છે ઈ તો લેવું જ ને. જાંજરી બાંજરી એ લઈ લેજો, ખાલી નથ નો લેતા. બરાબર? ન થઈ લઈ લો. નથ નો લેવા. અરે આપણે ભલે ન લઈ, બીજા ગરીબને દઈ દેવું, બાકી નથ લઈ લો. સારું, એમ કરજો. બસ જાઓ, પતાવો તમે બહાર જઈને. જાઓ, આલો ગાડીની ચાવી એમાં જ છે, જોઈ ગાડી. જાઓ, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. અરે પણ તને અત્યાર સુધી કઈ ખબર જ ન પડી? અરે હું તો ખબર પાડવાની જ કોશિશ કરતો હતો, પણ આ કઈક ખામી આવે તો થાય ને, હામું જ ન આવે તમે કોની યાર વાત કરો? અરે પણ માણસ છે તો આજુબાજુ વાળાને પૂછે, આ બાજુ વાળાને પૂછે, ઉપર વાળાને પૂછે, નીચે વાળાને પૂછે. કોકને તો કઈક પૂછવું જોઈએ ને તારે કે આટલા દિવસથી મારી હારે હગાઈ કરી, બહાર નથી નીકળી, નથી મળી, નથી લેવા કે નથી દેવા. હા, પણ હવે લેવા દેવા હું કહી દઉં. મારે એક જ જણારે વાત થતી, કોણ? મારી હાળી હારે. આની સિવાય કોઈ યાર વહીવટ થયો છે નહીં. આ શક પણ કર્યું તમે મીરા હારે, પણ થયું ક્યાં ખબર? મારે હાળી યાર મને સામે ઈ જ દેખાતી હોય ને એ પાછી એવડી. આમ જો મારે આમ જોવાનું હોય.
અને એ બોલતી હોય. જા અંદર જા તું. ના પાડીને આવજો હો બાપુ. અરે તોડી કોઈ નાખું. સમાધાનની વાત નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ સાંભળવાનું થતું જ નથી. કહી દેજો મારા દીકરાએ ના પાડી છે. ચોખે હા ચોખ્ખું. બસ. મુંજાતો નહીં, હા, મોરે બસ, મોરો. બસ. અરે વેવાઈ, આવો આવો બેસો. હું તમને ફોન જ કરવાની હતી આજે. તમારું થોડું કામ હતું મારે. બોલો બોલો. હજી કંઈ બાકી રહી ગયું છે? શું શું કામ હતું? એટલે? એટલે કે તમે મને શું કામ ફોન કરવાના હતા? કંઈ કામ હતું તો શું હતું? એટલે કામ એવું હતું કે આજે આદિત્ય કુમાર આવ્યા હતા અને થોડુંક કંઈક એમને ન ગમ્યું એટલે ગુસ્સામાં પાછા જતા રહ્યા. એ વિષય પર જ વાત કરવાની તમે હતી. જાણવાની કોશિશ ન કરી કે શું કામ ન ગમ્યું? હા, એ જાણવા માટે જ મારે તમને ફોન કરવાનો હતો. હું જાણવા માટે જ તો તમને ફોન કરવાની હતી, પણ પછી કેમ તમને ખબર નથી? હા ખબર છે કે મને કીધું મીરાએ કે સંજનાએ જીદ કરી કે ભાઈ એને ઘરેણા પસંદ કરવા માટે જવું છે ને એ બધી બાબત પર. આ આખા એ જળની મૂળ તમારી દીકરી સંજના છે. જ્યારે હોય ત્યારે આ સંજના જ આદિના ફોન ઉપાડતી હોય, મીરા સાથે વાત ન થવા દે, કે ખરીદી કરવા જવું હોય તો હારવાર સંજના હોય, મીરા ઘરે હોય. આ સંજના અરે હગાઈ કરી છે મારા દીકરાની કે મીરા સાથે કરી છે? જરા મને કહેશો. એ ભાઈ મીરા હારે જ કરી છે, પણ આ થોડું અમારી સંજના ચંચળતામાં એ આગળ પડતા નિર્ણયો એને જાતે લઈ લીધા. પણ હવે એવું નહીં થાય. બસ તમે વેવાણ બસ. આ કેટલાક અમને અંધારામાં રાખશો તમે? હે, કઈ બાબતમાં અંધારામાં? જુઓ, તમારી દીકરી સંજનાએ હંધુય મારા દીકરાને કહી દીધું છે હું કીધું છે? કે મીરાનું ક્યાંક લફરું હતું હા અને મીરા ત્યાં લગ્ન કરવા માંગતી હતી, ના, પણ તમે માન્યા નહીં અને જબરદસ્તી મારા દીકરાના ગળે બાંધી દીધી. એવું નથી. એટલે મીરા એની સાથે વાત કરવા નથી માગતી અને ક્યાંય એની સાથે જવા પણ નથી માગતી. અરે આવું બધું હતું તો તમારે અમને પહેલાં કેવું હતું ને? એવું કાંઈ નથી વેવાઈ. બસ વેવાણ બસ. તમને મારી દીકરી સંજનાએ ખોટું કીધું છે. હું કહું છું મારી દીકરી મીરા તો હાવ બોડી ઘરની બહાર નથી નીકળતી. એનું લફરું તો બહુ દૂરની વાત છે. ઓકે, આ તમે કીધું ને અમે માની લીધું, બસ. હવે પણ હો વાતની એક વાત, મારા દીકરાએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે પપ્પા આ છોકરી સાથે મારે લગ્ન કરવા નથી, એટલે આ સગાઈ હું ફોક કરવા માટે આવ્યો છું. હા, શું કીધું તમે? સગાઈ ફોક કરવા? તોડવા આવ્યો છું, તોડવા. આ સગાઈને તોડવા માટે આવ્યો છું. આ સગાઈ નથી રાખવી અમારે. જો વેવાઈ, સંજના ખોટું બોલી છે. મને નથી ખબર કે સંજનાને શું શું તકલીફ છે. અરે ખોટું બોલી છે. એક વાર હોય, બે વાર હોય, 3 વાર હોય. ઘડી કે ફોન નહીં દેવાનો, મીરા ફોનમાં વાત ન કરે, કંઈ ખરીદી કરવા જવું તો તમારી નાની દીકરી હારે આવે. આ નાની દીકરી હારે હગાઈ કરી હતી કે મોટી હારે? મને તો એ જ ન સમજાણું આજ સુધી. આ તમારી વાત સાચી છે કે બધે સંજના પોતાની જો હુકમી ચલવી, પણ મારી વાત માનો, હું ખોટું નથી બોલતી. મને ખબર છે મારી દીકરી મીરા નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી. વેવાઈ તમે સગાઈ ન તોડો અને આદિત્ય કુમારને હું સમજાવવા આવું, હું મનાવવા આવું. કંઈ જરૂર નથી. જેટલું સમજવાનું હતું એટલું સમજી ગયા છીએ. તમને તમારી દીકરી મુબારક, તમારી નાની દીકરી મુબારક. અને રહી વાત બધી લેતી દેતીની, તો જેટલું ઘરેણું અમે ચડાવ્યું છે એ બધું ઘરેણું અમારે પાછું જોઈશે. એ ભાઈ ખરેખર ખોટો નિર્ણય લઈ રહ્યા છો. ખોટો નિર્ણય હું લઈ રહ્યો છું? હે, આ તમારી દીકરી જ્યાં ત્યાં લફરા કરતી ફરે અને તમે એ વાત અમારાથી છુપાવો. એવું આ નથી. તો સારું કહેવાય કે આ સંજનાએ બધી વાત આદિને કરી, નહીંતર અમે તો અંધારામાં ને અંધારામાં રહેત ને. હે, આ કાલે સવારે લગ્ન થઈ ગયા હોત તો મારા દીકરાની તો જિંદગી બગડી જાત. તમે જે વિચારી રહ્યા છો ને એ ખોટું. એવું કાંઈ નથી. મારી દીકરી મીરા નિર્દોષ છે, એનો ભલે. કોઈ વાંક. માન્યું કે તમારી દીકરી નિર્દોષ હશે તો તમારી દીકરીને તમારી પાસે રાખો. જ્યાં એને યોગ્ય મૂર્તિ હોય ને ત્યાં એને પરણાવજો, પણ મારો દીકરો એની સાથે લગ્ન નહીં કરે. જો
સંજનાએ કઈ વાતની દુશ્મની કાઢી એ મને નથી ખબર. સંજનાએ આવું હું કામ કર્યું એ નથી ખબર. પણ હા, હવે સંજનાને છોડવામાં નહીં આવે. હવે તમે એને છોડો કે ન છોડો એનાથી મને કોઈ મતલબ નથી. તો બોલો, કે દિવસે આ બધી વસ્તુ લેવા આવીએ, ક્યારે ગોઠવીએ? બાકી લગ્નની વાત તો હવે ભૂલી જ જજો. કોઈ કાળે નહીં થાય. શક પણ તોડવાનું છે એટલે તોડવાનું છે. 5 જણાને તમારા કુટુંબનાને બોલાવો હોય તો બોલાવી લેજો. 5 જણાને હું લેતો આવીશ. બધાની હાજરીમાં આપણી બધી લેતી દેતી પૂરી કરીએ. બરોબર? સારું. બાકી સમજદાર તો તમારી સંજના જ છે કે બિચારીએ બધું અમને જે હતું એ કહી દીધું, અંધારામાં ન રાખ્યા. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં મોકલાવજો, તે દિવસે અમે લોકો બધા આવી જશું. હો, બોલો. તને નથી ખબર ના મેં હું કામ બોલાવી એ નથી ખબર? ના. વાહ રે વાહ, શું મળ્યું તને આ બધું કરીને? શું બધું? આમ હરખું બોલો. હું કોને હવે? એ કોઈની વાત નહીં માને. એને શરમ જેવી જાત છે એ કેવી રીતે ઊભી છે આપણી સામે? બીજું માણસ હોય ને તો શરમમાં જ મરી ગયું હોય. વેવાય આવ્યા હતા ઘરે. કેમ? કેમ કેમ તું આટલી નવી બને છે, જાણે કોઈ વાત ખબર જ નથી? તો કાયમ આવતા હોય છે તો આવ્યા હશે, એમાં મને શું ખબર? અચ્છા, કાયમ આવતા હોય છે એટલે આવ્યા હશે. તને ખબર છે તારા સસરા હું કામ આવ્યા હતા? શું કામ? આ બધું થયું એટલે જ આવ્યા હશે ને. ખબર છે મને. જે હોય ને એટલે એને ખબર પડે કે આજ પછી હવે હું ને આદિત્ય બહાર જઈએ ને તો સાથે ના આવે. ના બેટા, તું ને આદિત્ય સાથે જઈ જ નહીં શકો. એટલે એ જ કે તારી આ બેન, હા તારી બેન જે છે ને એને તારા સસરાના અને તારા થનારા પતિના કાનમાં એવું ઝેર રેડ્યું કે વાત જ ના પૂછ. મમ્મી શું કીધું સંજનાએ? એક મિનિટ કહું ને બેટા, કહું. બોલ, શું કામ કર્યું આવું? મેં કાંઈ નથી. શું કામ કર્યું આવું? હં? તમે મારી ઉપર હાથ ઉપાડ્યો? હવે બોલતી નહીં નહીતર છે ને અહીં આઈ તને પાડી દઈશ. ખબર પડે છે? એક કામ કરો ને, ઝેર જ આપી દો ને. તમને એવું નથી ગમતી, આને એવું નથી ગમતી, ઝેર લઈ આવ. જા તું, ઝેર જ આપી દો મને. તને ઝેર આપવું પડશે ને? તારે ઝેર આપવું પણ ખોટું છે. મારા સમ મમ્મી તું આના માટે તારા સમ વેડપે છે. અરે તારા કરતા તો મેં છે ને દીકરી ન જણી હોત ને બીજી તો સારું હતું. અરે ઝેરીલી પાકી, ઝેરીલી નાગણ કરતા પણ ગયેલી. શું થયું છે એ કે ને. તારા સસરા આવ્યા હતા, આ પણ શું થયું? શું તારી સગાઈ તોડીને ગયા. સગાઈ તોડ નાખી. ખુશ થા ને? ખુશ તો છું. મમ્મી રહેવા દે મમ્મી. ખુશ છો? તું ખુશ થા. કહું છું ને મીરા, જા ઝેર લેતા આય, જા. નકર હું ફિનાઇલ પી લઉં. તું ચૂપ રહે ને. ક્યારની બોલ બોલ કરે છે? ખબર નથી પડતી કે મમ્મી ગુસ્સો કરે છે? એનું તો કાંઈ કરે છે, એ તો આતું નથી. આના કારણે તારા સસરાએ સગાઈ તોડી છે. આ નાલાયકે કીધું છે કે મારી બેનનું બહાર લફડું હતું. આ નાલાયક એવું બોલ્યું કે મારી બેનનું ત્યાં લફડું હતું, એને પ્રેમ કરતી હતી ને એટલે તમારી સાથે સગાઈ થઈ, એને ગમતું નથી. આવી બધી વાત આદિત્યના કાનમાં ભરી આ નાલાયકે. ચાલ નીકળ, મારા ઘરની બહાર નીકળ. સાંભળ, આજથી મારી એક જ દીકરી છે, પણ જતા જતા એક વાત જણાવતી જજે મને. આવું શું કામ કર્યું? શું કામ કર્યું? આદિત્ય મને ગમતો. જ્યારથી ઈ પહેલી વાર તને જોવા આવ્યો ને ત્યારથી મને ગમી ગયો તો એટલે મેં જેલેસીમાં આ બધું કરી નાખ્યું. જેલસી? શરમ આવે છે બોલતા તને? તો એકવાર કહી નહોતી શકતી કે તું એની સાથે સગાઈ ન કરતી એ મને બહુ ગમે છે? મેં કોઈની સાથે પ્રેમ લગ્ન નહોતા કર્યા. મમ્મીએ મને કીધું તું કે તારી જિંદગી હવે તારે આ માણસ સાથે કાઢવાની છે એટલે મેં લગ્ન માટે હા પાડી હતી. અને તું સગી બેન, અરે નાની બેન તો દીકરીની જગ્યાએ, પણ તું તો એક નાગણ કરતા ગયેલી છે. ખોટા રોકું છું મમ્મીને હું. મને તો શરમ આવે છે તને મારી બેન કહેતા. એ માણસ કઈ કઈને થાકી ગયો કે તને વાંધો શું છે મારાથી? તું કેમ સાથે નથી આવતી, કેમ બોલતી નથી? હંમેશા મેં તારું ઢાંક્યું, તારા સ્વભાવને હું ઢાંકતી ફરતી રહી.
પણ મને ખબર નહોતી કે ઝેરીલી છે. આદિત્યને પહેલા બધું સાચું કહી દીધું હોત ને તો આજે આ દિવસમાં જોવા પડત. મમ્મી જવા દો એને અહીંયાથી. એને આદિત્ય સાથે લગ્ન કરવા હોય ને તો ભલે કરી લે. જા નીકળ. હા બેનનું હું કરું તને છું. કહેત કે મને આદિ ગમે છે તો તું મારી વાત માનત. અરે બુદ્ધિથી વર્ધન, આદિત્ય એને જોવા આવ્યો હતો અને એને પસંદ મેં કર્યો હતો કે એ મારો મોટો જમાઈ બનશે. તારામાં અક્કલ જેવું છે કે નહીં કઈ? અરે તારા કરતા તો છે ને દુશ્મન હારા દુશ્મન. તું તો દુશ્મન કરતા પણ ભૂંડી નીકળી. નીકળ નીકળ મારા ઘરમાંથી. આજથી મારી એક જ દીકરી મીરા. જે વ્યક્તિ ઘરનું થઈને ઘરનું ન રહી શકે ને એવા વ્યક્તિની મારા ઘરમાં કોઈ જગ્યા જ નથી. એને કે જતી રહે કે ને કરી લે લગ્ન અને જીવ તારી જિંદગી. મહેરબાની હવે આ ઘરમાં પાછો પગ ના મૂક. વિચારી લેજે હું પાછી નહીં આવું. કોઈ જરૂર નથી. શું તું પાછી નહીં આવે? હવે હું તને આ ઘરમાં પાછી નહીં આવવા. ચાલ નીકળ નીકળ. ખરેખર હા છોકરી ખતરનાક નીકળી. મારી મીરાનું ઘર પંખાવ્યું. કહેતી હતી ને હું તને કહેતી હતી ને કે ગાંડો વિશ્વાસ ન કર. જા જા તારો ધણી છે થનારો. પણ ત્યારે તને તારી યાદ બેન વાની લાગતી હતી. આજથી મારા માટે આ મરી ગઈ. હું ક્યારે પણ જિંદગીમાં આનું મોટું તો નહીં જોઉં.